તે કહું છું અરે કિયા ગામના ગોરી. હા, ફેમસ થઈ ગયો સાહેબ ડાયલોગ. એટલે તરત ગોવિંદ પટેલે બીજું પિક્ચર બનાવ્યું સાજણ તારા સંભાળના. અને સાજણ તારા સંભાળનામાં રમેશ મહેતા જગ્યા બદલાઈ ગઈ. હા, ડાયલોગ બદલાઈ ગયો. જોજો એમાં રમેશ મહેતા બેઠા હોય, ક્યાં બેઠા હોય ખબર છે? ગામને ચોર જ બેઠા હોય, પણ ક્યારેક ઘોડા ઉપર બેઠા હોય, ક્યારેક ગધેડા ઉપર બેઠા હોય. કારણ કે પ્રેમમાં પડ્યા પછી ગધેડે દેવાનો જ વારો આવે. હા, જોજો. અને કેવો ડાયલોગ બોલે છે ગુજરાતી ફિલ્મ સાજણ તારા સંભાળના. બહુ ધ્યાનથી જોજો, બહુ મજા આવશે તમને બધાને. સાજણ તારા સંભાળના, રમેશ મહેતા. બીજું પિક્ચર, બીજી ટોપી. તાલી પાડો એક વાર. હા, જોજો હો. અને ઘોડા ઉપર બેઠા છે અને ગોમની છોડીઓ આવે તરત મોઢું બદલાઈ જાય. આવી લાય પૂછું. હા, ઓ એ કહું છું અરે કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો તો નન્ના ગોરી. ઓહો કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો તો નન્ના ગોરી. હા, ઓહો આખો ગોદડીનો ડામચિયો આવ્યો. લાય પૂછું. ઓહો એ કહું છું અરે કેટલા વર્ષના ગોરી? 16 વર્ષના. ઓહો તો નન્ના ગોરી. હવે જે મળે બધી નાની નાની જ મળે. ચોય મેળ પડે? જોરથી તો બોલો, ચોય મેળ પડે? એટલે પછી હારી થાકીને રમેશ મહેતા ભોળાનાથના પાસે જાય છે અને વિનંતી કરે. જોજો ભોળાનાથ પાસે જઈ. હા, અને આ ડાયલોગ વાત કરી દઉં. અજીતભાઈ મને કહ્યું કે તમે પહેલી વાર રમેશ મહેતાને ક્યારે મળેલા? જ્યારે પહેલી વાર રમેશ મહેતાને હું મળ્યો ને સાહેબ, આ સંવાદ મેં રજૂ કર્યો તો બહુ રાજી થઈ ગયા અને મને ભદ્રાયું કહીને બોલાવતા અને મને આશીર્વાદ આપ્યા અને એટલું કીધું કે બેટા ધરતી વાંજણી નથી, તારો અવાજ જો કુદરતે જેમ સેમ અવાજ મારો છે ને તારા ગળામાં ફિટ કરી દીધો છે સાહેબ. અને છેવાડેના ગામડે જજે, મારા સંવાદો રજૂ કરજે. લોકો દોત કાઢે ને હશે ને તો સમજી લેજે કે તારો બેડો પાર. આજે દેવ કાપડી ગામને આંગણે રમેશ મહેતાનો જો અવાજ આપને ગમ્યો હોય તો આ કલાકારને અંતરથી આશીર્વાદ આપજો સાહેબ. હા, એટલા માટે આશીર્વાદ તમારા હું માંગુ છું સાહેબ કે તમે મને આશીર્વાદ આપશો ને તો મારી જિંદગીના 5 વર્ષ વધી જશે અને એ 5 વર્ષ વળી પાછો બીજે ગામડે જે લોકોને હસાવવાનો પ્રયત્ન કરીશ. એવા અમે આ લોક સંગીતના કલાકાર કે સાહેબ. એટલે દિલથી એકવાર જોરદાર જો પાસ કર્યો હોય તો તાળી પાડી દેજો એકવાર. એટલે મને એમ થાય ઓહો હવે જોજો સાંભળજો સાહેબ. હો, આ મેં તમને કહ્યું એમ કે રમેશ મહેતાની કોઈ મેળ પડે નહીં. આશુભાઈ મારી બાજુ મોઢું રાખજો એટલે મજા આવશે બહુ. આમાં હવે પ્રાણ છે આમાં. એટલે ભોળાનાથ પાસે જઈને કેવો ડાયલોગ બોલે છે સાંભળજો. આ બધું શાંતિ રાખજો જોજો. હા, કેવો ડાયલોગ રમેશ મહેતા બોલે છે સાંભળજો. ભોળાનાથ ને કહે છે જય શિવ શંકર ભગવાન ભોળાનાથ. હે ભોળાનાથ, આમ બાઈએ મને ઉંમર પૂછતો જોઈને એ તારું કાળજું કપાઈ નથી જાતું? અરે બધી જ હોળની જ મળે છે. એકાદી તો હોળ ઉપરની દઈ દે. તારે ખજાને તો 18 વર્ષ ઉપરની કેટલી બાયો એને પડીને આપતી હશે ભોળાનાથ. એકાદી દઈ દે, એકાદી. હવે આમ કરીને જેવું વાહે જોવે છે ને તેની પાછળ જ એક બાઈ ઊભી હશે. બોલો, ઘૂમતો તોણીનો આમ કરીને જો. આમ કરીને આમ ઘૂમતો તોણીને પાછળ જ એની. એટલે રમેશ મહેતા એને ભાળીને ઓહો વાહ ભોળાનાથ વાહ, તે તો માંગ્યા ભેગી જ નહીં દીધી. લાય પૂછું. હવે રમેશ મહેતા ઓલી બાઈને પૂછે છે, મારી બાજુ જોજો સાહેબ સાંભળજો. હા, રમેશ મહેતા ઓલી બાઈને પૂછે છે. હા, તે કહું છું અરે કેટલા વર્ષના ગોરી? હવે ઓલી બાઈ 60 ને મોથે 60 ને મોથે. ઓહો આ તો આંકડો ઊંધો થઈ ગયો. 1 ને ઠેકાણે 6 થઈ ગયા અને 6 ને ઠેકાણે 1 થઈ ગયો. હોળના 61 થઈ ગયા. ઓહો તો મોટા ગોળી બોલી નાખો મારી હારે. અને પાડી દો તાલી એક.